બધા જ મહત્વના સમાચારો સાથે હું છું નુપુર। એક મોટા સમાચાર સુરતથી મળી રહ્યા છે। 20 વર્ષથી ફરાર કુખ્યાત રહેમાન ડકેત સુરતથી ઝડપાયો છે। પોલીસે આદિબ અલી ઉર્ફે રાજુ રહેમાન ડકેતને ઝડપી પાડ્યો છે। આરોપી ઈરાની ડેરા તરીકે ઓળખીતી કુખ્યાત ગેંગનો સૂત્રધાર છે। 14 રાજ્યોમાં ગુનાખોરીના નેટવર્કના સરદાર તરીકે જાણીતો છે। નકલી સીબીઆઈ અધિકારીની ઓળખ આપી લોકોને છેતરી ચૂક્યો છે। સાધુ બાવાના વેશમાં લૂંટ કરી લોકોને સળગાવવાના પ્રયાસમાં પણ એ જેલ ભોગવી ચૂક્યો છે। આખરે એ ફરાર હતો અને પોલીસ દ્વારા એને ઝડપી પાડવામાં આવ્યો છે। દેશભરની પોલીસને 20 વર્ષથી આ કુખ્યાત હંફાવી રહ્યો હતો। આ રહેમાન ડકેત સુરતમાંથી ઝડપાયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચે કુખ્યાત આદિબ અલી ઉર્ફે રાજુ ઉર્ફે રહેમાન ડકેત અસમત અલીને ઝડપી લીધો છે। આ ઈરાની ડેરા તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગનો સરગના છે, મુખ્ય સૂત્રધાર છે। 14 રાજ્યોમાં એની ગેંગનો તરખાટ છે।